નમસ્કાર ખેડૂત મિત્રો, હું મેહુલ રામાણી સંકલ્પ આધુનિક ખેતીનો ચેનલ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખાસ આજે આપણે વાત કરવાની છે કે આપણા વિસ્તારમાં મુખ્યત્વે જીરાનું વાવેતર વધુ થયું છે. જીરામાં જો આપણે વાત કરીએ તો માવઠા પહેલાં જેને જીરાનું વાવેતર કરેલું છે તેને જીરું અત્યારે 45-50 દિવસની આસપાસનું થયું છે, અને માવઠા પછી વાવેતર થયું છે એને 20થી માંડીને 25-30 દિવસ સુધીના જીરા અત્યારે થઈ ગયા છે. તો મેઇન પ્રશ્ન અત્યારે જીરામાં છે કે જીવાતનો આપણે ગણીએ તો થ્રિપ્સ, ગળો, એનો પ્રશ્ન તો આવતો જ હોય છે. એની સામે આપણે યોગ્ય પગલાં લઈ લેતા હોય છે, પણ મેઇન અત્યારે જે પ્રશ્ન છે સુકારાનો, કે જે આગોતરા જીરા છે એમાં સુકારાનો પ્રશ્ન અત્યારે વધુ દેખાય છે. તો ખાસ કરીને સુકારો કઈ રીતે આવે છે અને એમાં શું પગલાં લેવા તેની આપણે વાત કરીએ તો જીરામાં જે 35-40 દિવસનું અત્યારે જીરું થયું છે એમાં બે પ્રકારના સુકારા આવતા હોય છે, એક લીલો સુકારો અને એક પીળો સુકારો. જો લીલા સુકારાની આપણે વાત કરીએ તો લીલો સુકારો જો આપણે આવે એટલે જોઈએ તો છોડ લીલો એમને સુકાઈ જતો હોય છે. સવારમાં આપણે જીરા માટો મારવા ગયા હોય અને સવારે આપણે કોક છોડવા દેખાતા હોય અને બપોરે આપણે પાછો આટો મારીએ તો બપોરે ઝાઝા છોડવા સુકાતા હોય, લીલા એમને સુકાઈ જતા હોય, એ લીલો સુકારો કહેવાય. અને એ જ રીતે પીળો સુકારો તો કે છોડવો પીળો થઈને સુકાતો હોય. ખેડૂત મિત્રો, આ એક જમીનની ફૂગત છે કે જેના કારણે છોડ સુકાતા હોય છે. ખાસ કરીને જ્યારે આપણે પિયત આપતા હોય પિયત આપીએ પછી 4-5 દિવસ પછી આ છોડ સુકાવાનું શરૂ થતું હોય છે. તો ખાસ કરીને આમાં શું પગલાં લેવા, તો આ એક જમીનની ફૂગત છે. તો જમીનની ફૂગ છે એટલે માનો કે આપણે પાણી આપવાનું હોય તો પાણી સાથે સિસ્ટેમિક કોન્ટેક્ટ જે કેમિકલ ફંજીસાઇડ છે એનો ઉપયોગ કરીએ, અથવા તો જે ખેડૂત મિત્રો કેમિકલનો ઉપયોગ નથી કરતા તો એના માટે જે આગોતરા પગલાંમાં જો જવું હોય તો બેક્ટેરિયા છે કે બેક્ટેરિયા બેસ્ટ ઉપાય છે, જે જમીનને પણ ફળદ્રુપ રાખે છે, જમીનને પણ સારી રાખે છે અને કોઈ પણ પ્રકારનું નુકસાન નથી અને સારું રિઝલ્ટ મળે છે. અને માનો કે 40-45-50 દિવસના જીરા થઈ ગયા અને ઘણા વિસ્તારમાં પાણી હવે આપવાનું નથી, એટલે કે એને આપણે સ્પ્રે ઉપરથી જ કંટ્રોલ કરવાનો હોય છે. તો જે સ્પ્રેમાં આપણે જોઈએ સ્પ્રેમાં તો સિસ્ટેમિક અને કોન્ટેક્ટ ફૂગનાશક આવે છે, એન્ટીબાયોટિક આવે છે ફૂગનાશક. તો ખાસ કરીને એનો સ્પ્રે કરવો 4-5 દિવસના ગાળામાં 2 થી 3 સ્પ્રે કરવા, જેથી કરીને જે લીલો અને પીળો સુકારો જે આવે છે તેમાં ખાસી એવી આપણે રાહત મળી શકે. અને ખાસ ગમે તે ઇન્સેક્ટિસાઇડ વાપરતા હોય, ફૂગનાશક વાપરતા હોય, તેની સાથે મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટ અથવા વોટર સોલ્યુબલ ખાતર ગ્રેડ આવે છે, એ ગ્રેડનો ઉપયોગ અચૂકને અચૂક કરવો, જેથી કરીને આપણો છોડ એકદમ મજબૂત રહે. આપણને ખબર હોય જે છોડ મજબૂત હોય તેમાં રોગપ્રતિકારક શક્તિ વધુ હોય, તે છોડમાં રોગ પણ ઓછા આવે છે અને સુકારો કે ગમે એ બીજી જીવાત પણ એને નુકસાન ઓછું કરતી હોય છે. તો ખાસ કરીને ખેડૂત મિત્રો જે પણ ફૂગનાશક વાપરો, ઇન્સેક્ટિસાઇડ વાપરો કે ગમે એ વાપરો, દવા વાપરો, તેની સાથે ખાસ કરીને વોટર સોલ્યુબલ ખાતર છે, ગ્રેડ છે કે મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટ જે આવે છે તેનો ખાસ કરીને ઉપયોગ કરવો, જેથી કરીને છોડને એક પૂરતી શક્તિ મળી રહે અને આપણા ખેતરમાં જીરાના પાકમાં કે ગમે એ પાકમાં નુકસાન ઓછામાં ઓછું થાય.